મિત્રો, એક સમયે ગુજરાતમાં આપણી પરંપરા દબાઈ રહી હતી અને પશ્ચિમી સંસ્કૃતિ લોકસંગીતો ધીમે ધીમે સંતવાણી અને પ્રાચીન ભજનો પર હાવી થઈ રહ્યા હતા. એ સમયમાં એ સંઘર્ષકાળની અંદર ફરી આપણી ભાતીગળ પરંપરાને જાગૃત કરવા સંતવાણી, લગ્નગીત, ભજનોને જાળવી રાખવા એક કલાકાર મેદાને ઉતરે છે અને તેનું નામ છે માયાબેન દુધરેજિયા. મિત્રો, માયાબેનને કેવી રીતે આપણી સંસ્કૃતિને જાળવી રાખી અને હાલ તેઓ શું કરે છે, ક્યાં રહે છે, તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. માયાબેન દુધરેજિયાનો જન્મ તેના મોસાળ ભાવનગર નજીક મીઠી વીરડી ગામમાં થયો હતો. તેના પિતાનું નામ વેણી રામભાઈ દુધરેજિયા અને તેના દાદાનું નામ છે મોહનદાસ બાપુ દુધરેજિયા. તેઓ પણ ભજનીક હતા. ઘરમાં સંતવાણી જેવો જ માહોલ હતો. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેના પિતા પેટી વગાડતા. તેમનો ભાઈ ચા અને ખાંડની બરણીનો ઉપયોગ કરીને તબલા વગાડતા અને તેની માતા તેને ગાતા શીખવાડતા. આ રીતે તેમણે ધીમે ધીમે ગાવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે માયાબેન માત્ર 3જા ધોરણ સુધી જ ભણ્યા છે અને જ્યારે તેઓ સ્કૂલે જતા ત્યારે પણ તેઓ પ્રાર્થના સમયે અવારનવાર ભજનો ગાતા, જે સ્કૂલના શિક્ષકો ખૂબ જ પસંદ કરતા. એક વખત તેના વર્ગ શિક્ષકે પણ માયાબેનના પિતાને સ્કૂલમાં બોલાવીને કહ્યું હતું કે તમારી બેબી સારું ગાય છે, તેને પ્રેક્ટિસ કરાવજો, તે એક દિવસ મોટી કલાકાર બનશે. શહેરમાં ગાવાની શરૂઆત ક્યારે કરી? મિત્રો, એક ઇન્ટરવ્યૂમાં માયાબેન કહે છે કે મારા દાદીમાના મૃત્યુ પછી જ્યારે 3જા દિવસે ક્રિયાકર્મનો પ્રોગ્રામ રાખ્યો હતો ત્યારે તેણીએ સૌપ્રથમ વખત લોકોની સામે ગાયું હતું. ધીમે ધીમે સમય વિસરવા લાગ્યો. તેઓ પરિવાર સાથે ભાવનગર રહેવા ગયા. હવે અહીં સાંભળજો મિત્રો, ખૂબ જ રસપ્રદ કહાની છે કે તેઓ મોટા કલાકાર કેવી રીતે બન્યા. સમય જતાં તેની મુલાકાત બિપિનભાઈ સઢિયા સાથે થઈ. તેઓ પણ એક કલાકાર હતા. હવે બિપિનભાઈ માયાબેનને ધારી રેખાબેન રાઠોડના પિતા ગુજરી ગયા હતા તેના ક્રિયાકાંડનો પ્રોગ્રામ હતો, ત્યાં ગાવા માટે લઈ આવે છે અને અહીં માયાબેને ધન ધન હિંડવા પીરનું એક ભજન ગાવે છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. હવે માયાબેનનો સુરીલો અવાજ તીરથ સ્ટુડિયોનો પ્રોડ્યુસર હિરેન પરમારના કાને પડે છે, જે તેને ખૂબ જ પસંદ આવે છે. હવે હિરેનભાઈ પણ તેને ગાવાની ઓફર કરે છે. જોકે માયાબેને આ પહેલાં ક્યારેય સ્ટુડિયોમાં ગાયું ન હતું. રેકોર્ડિંગ માટે માયાબેનને રાજકોટ બોલાવે છે. માયાબેન થોડા ગભરાયેલા હતા. ત્યારે હિરેનભાઈએ કહ્યું, તમે ગભરાશો નહીં, તમારે હિંમતથી ગાવાનું. માયાબેને પૂછ્યું, મારી સાથે બીજું કોણ છે? હિરેનભાઈ કહે છે, ફરીદા મીર. આટલું સાંભળીને તેમને થોડી હિંમત આવી અને બંનેએ રેકોર્ડિંગ પૂર્ણ કર્યું. મિત્રો, તમને જણાવી દઈએ, હિરેન પરમારે તે વખતે જોગીડાની જાત્રા નામની એક કેસેટ બહાર પાડી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ કેસેટ ગુજરાતભરમાં ધૂમ મચાવી હતી અને રાતોરાત હજારો કેસેટોનું વેચાણ થયું હતું. આ કેસેટનું એક ભજન બિગડી બના દે પાર લગા દે નૈયા, આ ભજન ખૂબ જ પોપ્યુલર થયું હતું અને રાતોરાત માયાબેન સ્ટાર બની ગયા હતા. ચારે બાજુ તેની ચર્ચા થવા લાગી હતી કે વળી માર્કેટમાં આ કોણ નવું કલાકાર આવ્યું. લોકો તેને ઓળખવા લાગ્યા હતા. આ કેસેટ પછી માયાબેનને ખૂબ જ પ્રોગ્રામો મળવા લાગ્યા. એક દિવસના 2 પ્રોગ્રામ કરવા પડતા. જ્યાં જુઓ ત્યાં બસ માયાબેનના જ ભજનો સંભળાતા. તેઓએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, આજથી લગભગ 25 વર્ષ પહેલાં જ્યારે અમે ગાવા જતા ત્યારે અમને કોઈ 4 વ્હીલમાં લેવા ન આવતું, પરંતુ 3 પૈણાવાળી સકડો રિક્ષામાં બેસીને અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. આવો સમય પણ અમે જોયો છે. મિત્રો, માયાબેને એક સુંદર મજાની વાત કહી હતી કે આજથી 25-30 વર્ષ પહેલાં કલાકારોનું ખૂબ જ માન હતું અને તે સમયના કલાકારો સૌ કોઈ સાથે બેસીને સાંભળી શકે એવા ભજનો અને લોકગીત ગાતા. ભાઈ, બહેન, પિતા, પુત્રી બધા સાથે બેસીને સંતવાણીનો આનંદ લેતા. પરંતુ આજના સમયમાં આવું નથી. આજે લોકો સંતવાણી નહીં, જાનુ બાબુના પ્રેમ ગીતો સાંભળવાનું પસંદ કરે છે. આજના કલાકારો 1-2 કડી ગાઈને રાતોરાત વાયરલ થઈ જાય છે. પહેલાં આગળ આવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.